વાવ થરાદના રૂની ગામમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ચૌધરી સમાજની યુવતીને રબારી સમાજનો યુવક ભગાડી ગયો છે અને આખી બાબતને લઈ અને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે જેવી રીતે કિંજલ રબારી માટે રબારી સમાજ મેદાને આવ્યું હતું એવી રીતે આ યુવતી માટે હવે ચૌધરી સમાજ મેદાને આવ્યું છે અને સમાજના આગેવાનો દ્વારા આખી બાબતને લઈ અને નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, હવે આગેવાનો શું કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાવ થરાદમાંથી એક કિસ્સો સામે આવ્યો અને કિસ્સામાં અનેક સવાલો હવે ઊભા થઈ રહ્યા છે। એમ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાત 2 થી 3 વર્ષ જૂની છે, પરંતુ ચૌધરી સમાજ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે રબારી સમાજનો યુવક જે એમની યુવતીને લઈને ભાગી ગયો છે ને એને કે ચૌધરી સમાજને એમની દીકરી પરત આપવામાં આવે અને આખી બાબતને લઈ અને ચૌધરી સમાજ દ્વારા એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। સમાજના આગેવાનો સ્પષ્ટ અહીંયા એવી વાત કરી રહ્યા છે કે જેવી રીતે અમારા સમાજે એમને એમની દીકરી સોંપી દીધી એવી રીતે અમારી દીકરી પણ હવે જે રબારી સમાજ છે અમને સોંપી દે અને આખી બાબતને લઈ અને ચૌધરી સમાજની એક મોટી મીટિંગ પણ મળવાની છે। આગામી 18 તારીખે આ મીટિંગ મળવાની છે અને આ મીટિંગની અંદર અનેક ચર્ચાઓ થઈ શકે છે એવી પણ વાતો છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ચૌધરી સમાજના આગેવાન દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। જય મારબુદા, જય માતાજી। હું શીતલબેન પટેલ। આજે હું 2 દિવસથી એક વિડીયો જોઈ રહી છું જે આપણું ચૌધરી સમાજનું દંપતી છે કે 2 હાથ જોડી અને હું ફલાણા ભાઈને વિનંતી કરું છું કે અમારી દીકરી આપી જાઓ। આપણા સમાજની દીકરી પાછી લાવવા માટે આપણે બીજાને આજી કરવી પડે તો આપણો ચૌધરી સમાજ આજે આટલો પ્રગતિના પંથે છે, આટલો બધો સક્ષમ છે, તો આપણા સમાજના વ્યક્તિઓને આપણી જ દીકરી બીજા સમાજના લઈ જાય એ પાછી લાવવા માટે હાથ જોડવા પડે। આ ક્યાં સુધી યોગ્ય છે? એટલે તમામ મારા ચૌધરી સમાજના ભાઈઓ અને બહેનો અને વડીલો બધા અત્યારે એટલા સક્ષમ છે અને બધાને મારી નમ્ર વિનંતી છે કે જે કોઈ આપણી દીકરીને લઈ ગયો છે એ હાથ જોડી અને પાછી દઈ જાય। એટલા આપણે સક્ષમ છીએ તો હવે સમય આવી ગયો છે, લડી લઈએ, કારણ કે આપણા સમાજની દીકરીને પણ કોઈ બીજી સમાજનો હાથ અડાડતો અને એના હામી આંખ કરતા હાથ વાર વિચારવો જોઈએ। આપણે પણ કાંઈ કોઈથી કમ નથી, એટલે અત્યારે એક સમય આવી ગયો છે કે આપણા સમાજના દંપતીને બીજા કોઈની આજી કરવાની જરૂર નથી। બધા મારા સમાજના ચૌધરી ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે બધા એક થઈ જાઓ અને જે કોઈ લઈ ગયો છે એ હાથ જોડી અને પાછી આપણી દીકરીને દઈ જાય। જય માતાજી, જય મારબુદા, જય મારબુદા, જય માતાજી। હું શીતલબેન પટેલ। આજે હું 2 દિવસથી એક વિડીયો જોઈ રહી છું જે આપણું ચૌધરી સમાજનું દંપતી છે કે 2 હાથ જોડી અને હું ફલાણા ભાઈને વિનંતી કરું છું કે અમારી દીકરી આપી જાઓ। આપણા સમાજની દીકરી પાછી લાવવા માટે આપણે બીજાને આજી કરવી પડે તો આપણો ચૌધરી સમાજ આજે આટલો પ્રગતિના પંથે છે, આટલો બધો સક્ષમ છે, તો આપણા સમાજના વ્યક્તિઓને આપણી જ દીકરી બીજા સમાજના લઈ જાય એ પાછી લાવવા માટે હાથ જોડવા પડે। આ ક્યાં સુધી યોગ્ય છે? એટલે તમામ મારા ચૌધરી સમાજના ભાઈઓ અને બહેનો અને વડીલો બધા અત્યારે એટલા સક્ષમ છે અને બધાને મારી નમ્ર વિનંતી છે કે જે કોઈ આપણી દીકરીને લઈ ગયો છે એ હાથ જોડી અને પાછી દઈ જાય। એટલા આપણે સક્ષમ છીએ તો હવે સમય આવી ગયો છે, લડી લઈએ, કારણ કે આપણા સમાજની દીકરીને પણ કોઈ બીજી સમાજનો હાથ અડાડતો અને એના હામી આંખ કરતા હાથ વાર વિચારવો જોઈએ। આપણે પણ કાંઈ કોઈથી કમ નથી, એટલે અત્યારે એક સમય આવી ગયો છે કે આપણા સમાજના દંપતીને બીજા કોઈની આજી કરવાની જરૂર નથી। બધા મારા સમાજના ચૌધરી ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે બધા એક થઈ જાઓ અને જે કોઈ લઈ ગયો છે એ હાથ જોડી અને પાછી આપણી દીકરીને દઈ જાય। જય માતાજી, જય મારબુદા। હવે આ માત્ર ક્યાંક ને ક્યાંક વાત એક પ્રેમ લગ્ન સુધી સીમિત નથી રહી, પરંતુ હવે બંને સમાજમાં ક્યાંક ને ક્યાંક એવી માંગણીઓ કરવામાં આવી રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે પાટીદાર સમાજ પણ મેદાને આવ્યું છે। ખેડાનો કઠલાલનો એવો કિસ્સો સામે આવ્યો કે જેનામાં એક જે માતા છે એમના દ્વારા એવી વાત કરવામાં આવી રહી છે કે રબારી સમાજનો યુવક એમની દીકરીને લઈને ભાગી ગયો છે અને એમને એમની દીકરી પરત સોંપવામાં આવે। આ આખી બાબતને લઈને પાટીદાર સમાજ પણ ભેગો થવાનો છે એવી વાતો થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે
હવે જે આ ચૌધરી સમાજના આગેવાન દ્વારા જે કહેવામાં આવ્યું એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.